આજે તો રિદ્ધિને ખવડાવ્યા પિઝા. તો સવારમાં બાઇક લઈને નીકળ્યો. આગળ જેવો જ ગયો ને બાઇક આંચકા મારવા લાગ્યું હતું. પેટ્રોલ ઓછું હતું. મને તો એમ જ થઈ ગયું કે હમણાં રસ્તામાં ઊભો રહીશ, પણ ના ઊભું રહ્યો અને છેવટે પેટ્રોલ પંપ સુધી પહોંચ્યો. પેટ્રોલ ભરાવ્યો અને પછી ગયા રાધનપુર. રાધનપુર જો ને એટલે તમારે કાંઈક ને કંઈક કામ આવી જ પડે. તો બેંકમાં ખાતું ચાલુ કરાવવાનું હતું. તો પહેલાં તો ઝેરોક્સ કઢાવી અને પછી ગયા બેંકમાં. બેંકમાં જેવા જ એન્ટર થયા તો રિદ્ધિ આમથી આમ દોડ જ કરે. અને બેંકવાળા તમને 1-2 ટકા ના ખવડાવે ત્યાં સુધી તમારું કામ થાય. એમ કરતાં બેંકનું કામ પતી ગયું અને પછી ગયા પિઝા ખાવા માટે રાયકાજી પિઝા એન્ડ સેન્ડવિચમાં. ત્યાં જેવા જ પહોંચ્યા ને તો મોબાઈલમાં ફક્ત 7% ચાર્જિંગ હતું અને બધા પૈસા હતા મોબાઈલમાં. તો ઝટ પહેલાં ઓર્ડર આપી દીધો અને પછી એનું પેમેન્ટ કરી નાખ્યું. અને પેમેન્ટ કર્યું ને તો સામે મને ફ્રીજ દેખાણી અને ફ્રીજમાં ઘણી બધી કોલ્ડ ડ્રિંક હતી. જો રિદ્ધિ આ ભારી જોત ને તો એમ જ ખોત. એને નામ ના આવડે, બસ એક જ આવડે કે મારે ફ્રૂટી પીવી છે. તો અમે થોડાક સાઈડમાં જઈને બેઠા કે એ ફ્રીજ ના દેખાય, પણ એની નજર એવી બાત જેવી છે ને કે એ પારી ગઈ અને બોલી, મારે ફ્રૂટી પીવી છે. એટલી જ વારમાં પિઝા આવી ગયો. પિઝા મેં ખાધો અને છેવટે એને હઠ પકડી કે મારે ફ્રૂટી પીવી છે. તો છેલ્લે એને એક ફ્રૂટી પણ લીવડાઈ. જો આ મિની વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા મિની વ્લોગ જોવા માટે ફોલો કરી નાખજો. થેન્ક યુ સો મચ.